યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. ગુજરાત રાજ્યમાં હવે કોઈ છોકરો અને છોકરી એકબીજા સાથે લગ્ન કરવા ઈચ્છે છે અને જો લગ્ન બાદ એની નોંધણી કરાવવા ચાહે છે તો એમણે નવા નિયમો માટે તૈયાર રહેવું પડશે. 20 ફેબ્રુઆરી 2026ના દિવસે ગુજરાત રાજ્ય સરકારે વિધાનસભામાં લગ્ન નોંધણી માટેના નવા નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે અને સાથે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે આપણને, મને અને તમને, કે 30 દિવસની અંદર આ નિયમો અંગે આપણે જો કોઈ સૂચનો હોય, આપણે જો કોઈ એમાં સુધારા વધારા ઈચ્છતા હોઈએ તો એની જાણ આપણે સરકારને કરી શકીએ અને 30 દિવસ બાદ સરકાર કહી રહી છે કે આ સૂચનોના આધારે આ નિયમોને ફાઇનલાઇઝ કરશે. આ નિયમો એકદમથી નથી બની ગયા. સરકારની એક રીત રહી છે કે જ્યારે પણ એને કોઈ નવો કાયદો ઘડવો હોય અથવા તો કોઈ કાયદામાં એને સુધારા કરવા હોય અથવા તો પછી આવા કોઈ નવા નિયમો ઘડવા હોય તો આના માટે પહેલા સમાજમાં માહોલ ઊભો કરવામાં આવતો હોય છે. કાં તો એ ખુદ સરકાર દ્વારા ઊભો કરવામાં આવે અથવા તો એ લોકો કે જે આવા નિયમો ઈચ્છે છે, આવા કાયદાઓ જેમને જોઈએ છે, એમના દ્વારા સમાજમાં આવો માહોલ પેદા કરવામાં આવતો હોય છે. ઘણા મહિના પહેલા, વર્ષ 2 વર્ષ પહેલા કામ થઈ ચૂક્યું છે અને જ્યારથી આ વિષય પર માહોલ ઊભો કરવાની કોશિશ થઈ છે ને ત્યારથી આ વિષય પર મેં મારા વિચારો વ્યક્ત કર્યા છે. લગભગ વર્ષ 1.5 વર્ષ પહેલા સંદેશ ન્યૂઝ ચેનલ પર એક કાર્યક્રમમાં મેં આ વિષય પર મારા વિચારો વ્યક્ત કર્યા હતા અને હમણાં 20 ફેબ્રુઆરી 2026ના દિવસે જ્યારે વિધાનસભામાં પ્રસ્તાવિત નિયમો લાવવામાં આવ્યા ત્યારે પણ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની એક ટીવી ડિબેટમાં મેં અંગે મારા વિચારો વ્યક્ત કર્યા હતા. પણ આ છતાં આપમાંથી ઘણા દર્શક મિત્રોએ અનુરોધ કર્યો કે એ ટીવી ડિબેટ્સથી સ્વતંત્ર રહીને આપણે આના ઉપર એક ગોષ્ઠી કરીએ. એવી ગોષ્ઠી કે જેમાં કદાચ પેલી ટીવી ડિબેટ્સની અંદર આપણે અમુક મુદ્દાઓને નહોતા ઉંચકી શક્યા, એ મુદ્દાઓને આપણે અહીં આગળ સામેલ કરીએ આપણી ગોષ્ઠીની અંદર અને એટલા માટે અત્યારે આપણે એપિસોડ કરી રહ્યા છીએ. મુદ્દાઓ ઘણા બધા છે, એક પછી એક આપણે એની ચર્ચા કરીએ. સૌથી પહેલો મુદ્દો, આ નિયમોમાં સૌથી મોટો વાંધો શું છે? સૌથી વિવાદાસ્પદ બાબત કઈ છે? તો કહેવાય રહ્યું છે કે હવે લગ્ન નોંધણી માટે માતા પિતાની સહેમતી, માતા પિતાની મંજૂરી એ ફરજિયાત રહેશે. મતલબ કે એમની મંજૂરી વગર છોકરો છોકરી હવે લગ્ન નહીં કરી શકે. શું આ વાત સાચી છે? નિયમોને વાંચીએ. અત્યારે ઇન્ટરનેટ ઉપર આ નિયમોની જે કોપીઝ ફરી રહી છે, 2 પાના છે કે જે ફરી રહ્યા છે, એ નિયમોને વાંચીને જ આપણે એને સમજી શકીએ છીએ. પહેલા પાનાની અંદર એક નિયમ આપવામાં આવ્યો છે કે જ્યારે વર વધુએ છોકરા છોકરીએ લગ્નની નોંધણી કરાવી હોય ને તો એમણે ચોક્કસ દસ્તાવેજો ત્યાં આગળ રજૂ કરવાના રહેશે. એક લાંબુ લિસ્ટ ત્યાં આગળ આપવામાં આવ્યું છે જે દસ્તાવેજોને રજૂ કર્યા વગર તમે લગ્નની નોંધણી નહીં કરાવી શકો. આ હોવું જ જોઈએ, આ હોવું જ જોઈએ. સરકારમાં જ્યારે પણ તમારે કોઈ મુદ્દે નોંધણી કરાવી હોય તો દસ્તાવેજો તો રજૂ કરવાના જ હોય ને. મતલબ કે તમે કોઈક મુદ્દે દાવો કરી રહ્યા છો, તમે નોંધણી માટે કોઈક જાણકારી આપી રહ્યા છો, કોઈક માહિતી આપી રહ્યા છો, તો સરકારને ખરાઈ તો કરવી પડે ને કે તમે જે કહી રહ્યા છો કે એ સાચું છે કે નહીં. તો એ ખરાઈ કરે કેવી રીતે? તો ખરાઈ કરવા માટે દસ્તાવેજો માંગશે. તો દસ્તાવેજો માંગવામાં આવે એમાં જરાય ખોટું નથી. મતલબ કે દસ્તાવેજ માંગવામાં આવી રહ્યા છે એ ખોટું છે એવું કહીને તમે નિયમો ખોટા હોવાનો દાવો ન કરી શકો. દસ્તાવેજો તો માંગવાના જ હોય, એ જરાય ખોટું નથી, પણ સવાલ એ છે કે તમે દસ્તાવેજો કયા માંગી રહ્યા છો. જે લિસ્ટ આપેલું છે એમાં છેલ્લે એક નવી વાત જોડવામાં આવી છે કે વર વધુએ લગ્ન નોંધણી જ્યારે કરાવી હશે ત્યારે એમણે એક ડિક્લેરેશન જોડવાનું રહેશે કે એમણે એમના લગ્ન અંગેની એમના માતા પિતાને જાણ કરી છે કે કેમ. વર વધુએ એમના લગ્ન અંગેની એમના માતા પિતાને જાણ કરી છે કે કેમ એવું એક ડિક્લેરેશન એમણે અહીં આગળ જોડવાનું રહેશે. ઓકે, હવે આ નિયમ જે રીતે ડ્રાફ્ટ થયો છે એમાંથી 2 અર્થ નીકળે છે. કાયદા નિયમોની ભાષામાં આપણે શાબ્દિક અર્થ ખાસ જોવા પડે, એમને એમ કશું ના માની લેવાય. જે રીતે એનું ડ્રાફ્ટિંગ થયું હોય એમાંથી એના અર્થ શા નીકળે છે એ આપણે બરાબર સમજવા પડે.
ભાષા શું છે? વરવધુએ એમના લગ્ન અંગેની એમના માતા પિતાને જાણ કરી છે કે કેમ એ અંગેનું ડિક્લેરેશન જોડવાનું રહેશે. આના બે અર્થ થાય. પહેલો અર્થ, જો વરવધુએ એમના લગ્ન અંગેની એમના માતા પિતાને જાણ કરી હોય તો જાણ કરી છે એવું ડિક્લેરેશન તમારે જોડવાનું રહેશે. પહેલો અર્થ. બીજો અર્થ, જો વરવધુએ એમના લગ્ન અંગેની એમના માતા પિતાને જાણ નથી કરી તો જાણ નથી કરી એવું ડિક્લેરેશન પણ તમે જોડી શકો છો. બરાબર ને? અહીં આગળ એવું નથી કહ્યું નિયમની અંદર કે તમે તમારા માતા પિતાને જાણ કરી જ છે એવું ડિક્લેરેશન તમે જોડો. ત્યાં આગળ શું લખ્યું છે? જાણ કરી છે કે કેમ એ અંગેનું ડિક્લેરેશન તમારે જોડવાનું છે. તો એટલે જ હું કહું છું કે આના બે અર્થ થાય. સરકાર પછી પોતાની રીતે કંઈક અલગ અર્થ કાઢવા જાય તો એ જાણે, પણ પહેલો અર્થ અહીંયા આગળ એ થાય કે જો જાણ કરી છે તો જાણ કરી છે એનું ડિક્લેરેશન જોડો, અને જો જાણ નથી કરી તો જાણ નથી કરી એ અંગેનું ડિક્લેરેશન તમે જોડો. મતલબ કે આ નિયમને વાંચતા એ સ્પષ્ટ થાય છે કે અહીં આગળ માતા પિતાની સહેમતિ કે એમની મંજૂરી ફરજિયાત નથી. તમે કહી શકો કે મેં જાણ નથી કરી, મારે લગ્ન કરવા છે, તો બસ એમ પણ ચાલે. પણ નિયમોમાં જ્યારે આપણે આગળ વધીએ તો આગળ જે ભાષા વપરાયેલી છે એ કંઈક અલગ છે. કહેવાયું છે કે તમારે અરજી કરવાની રહેશે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને, અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર પાસે અરજી આવી એના 10 દિવસની અંદર એમણે છોકરા છોકરીના માતા પિતાને અંગેની જાણ કરવાની રહેશે. છોકરા છોકરીના માતા પિતાને અંગેની જાણ કરવાની રહેશે. આનો મતલબ શું થયો કે કદાચ ને જો તમે લગ્ન કરતી વખતે તમારા માતા પિતાને જાણ નહીં કરી હોય અને એ અંગેનું ડિક્લેરેશન પણ તમે જોડ્યું હશે કે મેં જાણ નથી કરી, તો ભલે તમે જાણ નથી કરી, સરકાર તો તમારા મા બાપને જાણ કરવાની જ છે. બરાબર ને? આનો મતલબ એ થયો કે સરકાર તો એમના તરફથી તમારા માતા પિતાને જાણ કરવાની જ છે, જેનો સીધો મતલબ એ થઈ ગયો કે હવે લગ્નની જાણ માતા પિતાને થશે જ. આ 10 દિવસ બાદ બીજા 30 દિવસનો સમય રહેશે, જે 30 દિવસ પછી એટલે કે કુલ મળીને 40 દિવસ બાદ તમારા લગ્નની નોંધણી થશે, તમને લગ્નનું પ્રમાણપત્ર મળશે. આ મુદ્દો છે કે તમે અહીં આગળ માતા પિતાની સીધી નહીં તો આડકતરી રીતે સહેમતિ ફરજિયાત બનાવી રહ્યા છો. એક રીતે તમે 30 દિવસની વિન્ડો ઓપન રાખી છે કે જ્યાં આગળ માતા પિતાને આ લગ્નની સામે જો કોઈ વાંધો હોય, જો એમને કોઈ ઓબ્જેક્શન હોય તો એ ઓબ્જેક્શન ઉઠાવી શકે એવી તમે વ્યવસ્થા કરી રાખી છે, કે જેની જાહેરાત પણ પાછી વિધાનસભામાં થઈ હતી જ. મુદ્દે કહેવાની વાત એ છે કે તમે માતા પિતાની સીધી નહીં તો આડકતરી રીતે મંજૂરી નહીં આગળ ફરજિયાત જ બનાવી રહ્યા છો. શું આ યોગ્ય કહેવાય? હું આપને કહું કે આને કાયદાના દ્રષ્ટિકોણથી કેવી રીતે જોવાવું જોઈએ. હિન્દુ મેરેજ એક્ટ કે જે જૈનોને લાગુ પડે છે, શીખોને પણ લાગુ પડે છે, બૌદ્ધોને પણ લાગુ પડે છે. આ કાયદો સ્પષ્ટપણે કહે છે કે હિન્દુ કેન મેરી અનધર હિન્દુ. એક હિન્દુ બીજા હિન્દુને પરણી શકે છે. ધેટ્સ ઓલ. એક હિન્દુ બીજા હિન્દુને પરણી શકે છે એનો મતલબ શું થયો કે જો એ પરણવા માંગે છે તો બસ પરણે. પરણવા માટે એમણે કોઈની સહેમતિ લેવાની ન હોય, કોઈની મંજૂરી લેવાની ન હોય, એમના મા બાપની પણ મંજૂરી ન લેવાની હોય. આપણી સુપ્રીમ કોર્ટ અવારનવાર એ કહી ગઈ છે કે પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવા એ તમારો મૂળભૂત અધિકાર છે. ભારતના બંધારણનો અનુચ્છેદ 21, જેમાં આપણને જીવનનો અધિકાર આપવામાં આવ્યો છે, અને જીવન પણ કેવું? ગરિમાપૂર્ણ જીવન. મારું જીવન ગરિમાપૂર્ણ કેવી રીતે બની શકે કે જ્યારે મારે જેની સાથે જીવન ગુજારવાનું છે એ પાત્ર જ મારી પસંદગીનું નથી? જો આટલી પણ પસંદગી હું જાતે ન કરી શકતો હોઉં તો મારું જીવન ગરિમાપૂર્ણ હોવાનો દાવો હું કેવી રીતે કરીશ? અને એટલે જ સુપ્રીમ કોર્ટે વારંવાર આ વાત કહી છે કે પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવું એ પણ એક મૂળભૂત અધિકાર છે, અનુચ્છેદ 21ના જીવનના અધિકારના ભાગરૂપ. અહીં આગળ આપણે ત્યાં માતા પિતાની જ્યારે લગ્ન બાબતે મંજૂરી ન હોય, એમને વાંધો હોય, વાંધો શાના આધાર પર હોય છે? સામાન્ય રીતે આપણે ત્યાં વાંધાનો મુખ્ય મુદ્દો હોય છે જ્ઞાતિ. ભલે હિન્દુ મેરેજ એક્ટ એવું કહેતો હોય કે અ હિન્દુ કેન મેરી અનધર હિન્દુ, મતલબ કે એ સૂચવે છે કે તમારી જ્ઞાતિ એ લગ્નમાં કોઈ બાધા ન બની શકે. કાયદો જ્ઞાતિને જોતો જ નથી, એ ફક્ત એટલું જુએ છે કે તમે હિન્દુ છો, ધેટ્સ ઇટ. જો એક હિન્દુ છો તો બીજા હિન્દુને તમે પરણી શકશો. તો જ્ઞાતિની ત્યાં તમારી કોઈ ઓળખ જ નથી. કદાચ હોય તો એ મરી પરવારે છે, એ કાયદો આવતાની સાથે મરી પરવારે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણી સામાજિક વ્યવસ્થા કેવી રીતે ચાલે છે. એક જ્ઞાતિની વ્યક્તિ જો અન્ય કોઈ જ્ઞાતિનું પાત્ર પસંદ કરે છે કે જે થવું સ્વાભાવિક છે, સાહજિક છે,
કે જ્યાં આગળ તમે સામાન્ય રીતે વધુ અન્ય જ્ઞાતિના લોકોના સંપર્કમાં રહેતા હોવ છો તો સ્વાભાવિક છે કે તમને અન્ય કોઈ જ્ઞાતિનું પાત્ર પસંદ આવી જ જાય. પણ જ્યારે લગ્નની વાત આવશે ત્યારે તમારા માતા પિતા, તમારો કહેવાતો જ્ઞાતિ આધારિત સમાજ એ તમને રોકશે. મુદ્દે વાત એ જ છે કે જ્યારે લગ્ન માટે મુખ્ય વાંધો એ જ્ઞાતિનો જ હોય છે તો તમે અહીં આગળ માતા પિતાની લગ્નની બાબતમાં મંજૂરી ફરજિયાત કેવી રીતે રાખી શકો, સીધી કે આડકતરી રીતે? તમે જે પેલી 30 દિવસની વિન્ડો ઓપન રાખી છે કે જેમાં એક રીતે માતા પિતા ઈચ્છે તો ઓબ્જેક્શન્સ ઉઠાવી શકે, તો સવાલ એ પણ થાય ને કે ઓબ્જેક્શન્સ કેવા ઉઠાવી શકે? મતલબ કે સામેવાળું પાત્ર છે એનો દેખાવ સારો નથી, શું માતા પિતા આવું ઓબ્જેક્શન ઉઠાવી શકે? એની પાસે સરકારી નોકરી નથી, જો છોકરાની વાત હોય તો આપણે ત્યાં થતું હોય ને કે સરકારી નોકરી નથી તો હું મારી દીકરીને ત્યાં આગળ નહીં પરણાવું, તો એ સરકારી નોકરી નથી એવું ઓબ્જેક્શન ઉઠાવશે તો શું સરકાર એને માન્ય રાખશે? એની બને કે આર્થિક સ્થિતિ એટલી સારી ન હોય તો મા બાપ તો વાંધો આવો પણ ઉઠાવી શકે, ઓબ્જેક્શન આ પણ ઉઠાવી શકે કે એ આર્થિક રીતે એટલો સદ્ધર નથી, એટલો સમૃદ્ધ નથી અને એટલા માટે અમે આ લગ્નની સામે વાંધો ઉઠાવીએ છીએ, તો શું તમે આ વાંધાને પણ માન્ય રાખવાના છો? મતલબ કે કહી દેવું બહુ સરળ છે કે આ નિયમોના ઉદ્દેશ્ય બહુ મહાન છે કે તમે છોકરીઓની રક્ષા કરવા માંગો છો, એમને જે ફોસલાવવામાં આવતી હોય છે એનાથી બચાવવા માંગો છો, પણ અહીં આગળ તો એ વાત દેખાતી નથી. જો ખરેખર મુદ્દો એ જ હોય કે છોકરીઓને ખોટી રીતે ભોળવવામાં આવી છે તો તમારે નિયમોમાં પણ સ્પષ્ટતા કરવી જોઈએ ને કે શાના આધાર ઉપર તમે માતા પિતાના વાંધાને માન્ય રાખશો. આ જે નિયમો રજૂ કરવામાં આવ્યા છે એમાં માતા પિતાના કયા ઓબ્જેક્શન્સને માન્ય રાખવામાં આવશે એની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી અને એટલે જ આ સૌથી મોટું ભયસ્થાન બને છે કે ક્વાઇટ પોસિબલ કે કાલે ઉઠીને કોઈક વ્યક્તિ કહે કે મારે એ લગ્ન એટલા માટે નથી થવા દેવા કે મને પેલી જ્ઞાતિ સામે વાંધો છે, તો જો નિયમોની ભાષા આટલી જ પ્લેન હશે તો ક્વાઇટ પોસિબલ કે સરકાર તો એ વાંધાને પણ માન્ય રાખી લે, તો શું આપણે ચલાવી લઈશું? ન જ્ઞાતિના આધાર ઉપર કોઈ વાંધો માન્ય હોવો જોઈએ, ન ધર્મના આધાર ઉપર કોઈ વાંધો માન્ય હોવો જોઈએ. આપણી પાસે સ્પેશિયલ મેરેજ એક્ટ છે, સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 કે જે હેઠળ એક ધર્મની વ્યક્તિ બીજા ધર્મની વ્યક્તિને પરણી શકે. હું આપને જણાવું કે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 કે જેમાં મેં આપને કહ્યું કે એક ધર્મની વ્યક્તિ બીજા ધર્મની વ્યક્તિને પરણી શકે, આમાં એક જોગવાઈ છે કે જ્યારે તેઓ લગ્ન કરવા ઈચ્છે છે, લગ્નની અરજી કરશે પછી એમના લગ્નથી કોઈને વાંધો છે કે નહીં આ જાણવા માટે એમના લગ્નની જાણ લોકોને કરવામાં આવશે. 30 દિવસનો સમય આમાં લોકોને આપવા માટેની વ્યવસ્થા છે કે પબ્લિક ઓબ્જેક્શન્સ ઉઠાવી શકે અને ઓબ્જેક્શન્સના આધાર પર પછી લગ્ન કરવા કે નહીં નક્કી થશે. આવી વ્યવસ્થા પેલા સ્પેશિયલ મેરેજ એક્ટમાં પણ છે. આ જે વ્યવસ્થા છે ને એનો પણ વિરોધ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં મામલો પડકારવામાં આવેલો છે કે બે પાત્ર લગ્ન કરવા ઈચ્છે છે તો એ કરે, એની સામે બીજા લોકોને શું વાંધો હોઈ શકે? સુપ્રીમ કોર્ટના આપણા પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચૂડ આવી અમુક બાબતોમાં બહુ વોકલ રહ્યા હતા. ભલે પાછળથી એમના અમુક ચુકાદાઓ અને બીજા અમુક વર્તનના કારણે વિવાદોમાં ઘેરાયા હોય, પણ અમુક બાબતોમાં એમણે બહુ સ્ટ્રોંગ સ્ટેન્ડ લીધેલું હતું. લગભગ 4-5 વર્ષ પહેલા કોઈ એક મેટરમાં એમણે ઓરલ ઓબ્ઝર્વેશન આપેલું હતું કે જ્યારે સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર તમે લોકોને વાંધા ઉઠાવવા માટેની તક આપી છે, બે પાત્ર લગ્ન કરવા માંગે છે એમાં ત્રીજાને કોઈકને તમે વાંધો ઉઠાવવા માટેની તક આપી રાખી છે, વાસ્તવમાં પેટ્રિયાર્કલ કહેવાય, આ પિતૃસત્તાત્મક કહેવાય, આવું ન હોવું જોઈએ. હા, પણ સાથે મારી એ વાત પણ નોંધવી જોઈએ કે આવું એમણે કહેતા તો કહી દીધું પણ એ જોગવાઈને એમણે હટાવી નહોતી. મતલબ હું અહીંયા આગળ એ કાઢવા માંગુ છું કે આપણે જ્યારે એક પ્રોગ્રેસિવ સોસાયટી બની રહ્યા હોઈએ, એક પ્રગતિશીલ સમાજ બની રહ્યા હોઈએ ત્યારે આવી મંજૂરીની વ્યવસ્થાને આપણે કાઢવાની વાત કરતા હોઈએ. જ્યાં છે ત્યાંથી કાઢવાની વાત છે. હવે તમે જ્યાં નથી ત્યાં આગળ એ વ્યવસ્થા દાખલ કરવાની વાત કરો છો. જે તે સમયે જ્યાં આ વ્યવસ્થા રાખવામાં આવી હતી ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો કે તમે અહીં આગળ કદાચ એવી કોઈક વ્યક્તિ હોય કે જેના લગ્ન થયેલા છે છતાં પણ એ વાત છુપાવી રાખીને એ બીજા લગ્ન કરતી હોય તો અહીં આગળ પબ્લિક પાસેથી તમે ઓબ્જેક્શન્સ મંગાવશો તો આ બાબત પકડાઈ જશે. શક્યતા છે કે લગ્નની ઉંમર ન થઈ હોય અને અહીં આગળ લગ્ન કરવાની કોશિશ થઈ રહી હોય તો એને પકડી પાડવા માટે તમે આ પ્રકારની વ્યવસ્થા રાખી હોય, ચોક્કસથી. પણ સમય સાથે હવે આપણે અનુભવીએ છીએ કે જે તે વખતે આના જે ઉદ્દેશો હતા એ ઉદ્દેશો પ્રમાણે કામ નથી થયું. સામાન્ય રીતે અત્યારે આપણે જોઈએ તો સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર આ જે ઓબ્જેક્શન્સ રેઝ કરવા માટેની વ્યવસ્થા છે એનો ઉપયોગ શાના માટે થયો છે?
કે બે અલગ અલગ ધર્મના લોકો લગ્ન કરવા માટે જાય છે, 30 દિવસ ઓબ્જેક્શન્સ રેઝ કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાનમાં જે લોકોને આની જાણ નહોતી થવી જોઈતી, આ લગ્ન વિશેની જાણ નહોતી થવી જોઈતી, એ લોકોને એની જાણ થઈ જાય છે અને પછી એ પાત્રો ઉપર, એ છોકરા છોકરી ઉપર હુમલા થતા હોય છે અને ઘણી વખત એમની હત્યા થઈ જતી હોય છે. આવા અસંખ્ય પ્રસંગો આપણી સમક્ષ આવ્યા છે. તો શું આપણે ગુજરાત રાજ્યમાં પણ આવી જ વ્યવસ્થા ઊભી કરવા માંગીએ છીએ? આપણે માનીએ છીએ કે લગ્નો ખોટી રીતે કરવામાં આવે છે, પણ એ જે ઇસ્યુ છે એને ટેકલ કરવા માટેની તમારી પાસે બીજી પણ વ્યવસ્થા હોઈ શકે. એના માટેની તમારી પાસે બીજી પણ વ્યવસ્થા હોઈ શકે. અત્યારે લગ્ન નોંધણી માટેના તમે જે નિયમો ઘડ્યા છે એ કોઈ આદર્શ વ્યવસ્થા નથી. વાસ્તવમાં વ્યવસ્થા એવી છે કે જેમાં જ્ઞાતિના વાડા વધુ મજબૂત બનશે અને હવે જે પહેલા હિન્દુ મેરેજ એક્ટના કારણે જ્ઞાતિના આધાર પર કાનૂની રીતે તમે કોઈને લગ્ન કરતા નહોતા રોકી શકતા, અહીં આગળ એક રીતે કાનૂની રીતે એમને રોકવા માટેની વ્યવસ્થા ઊભી કરી આપવામાં આવી રહી છે એવું જણાય છે. આ રોકાવું જોઈએ. આ જરાય યોગ્ય ન કહેવાય. અને વિચારીએ કે આપણે આ કરી શું રહ્યા છીએ. આપણે આપણા બાળકોને એટલા પણ યોગ્ય નથી માનતા કે એ એમની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરી શકે. મતલબ કે આપણે એવું માનીએ છીએ કે લગ્ન કે જે ખૂબ ગંભીર બાબત છે, જીવન તમારે કોની સાથે ગુજારવાનું છે આ સંસ્થાથી નક્કી થાય છે, તો શું આપણે આપણા બાળકને એટલું પણ કાબિલ નથી માનતા કે આટલો ગંભીર નિર્ણય જાતે લઈ શકે? મતલબ કે તમે 18 વર્ષની ઉંમરે એને મતદાનનો અધિકાર આપી દો છો, તમે ઇવેન્ચ્યુઅલી એને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાનો અધિકાર આપી દો છો. ઘણા રાજ્યો છે કે જ્યાં આગળ 21 વર્ષની ઉંમરે તો એને દારૂ પીવાનો, શરાબનું સેવન કરવાનો અધિકાર મળી જાય છે. મતલબ કે એ બધા અધિકાર જ્યારે એને મળે છે ત્યારે એણે એના મા બાપની કોઈ મંજૂરી લેવાની નથી, પણ લગ્ન માટે એણે મંજૂરી લેવાની છે. મારી સૌથી મોટી દલીલ આ જ રહી છે કે જ્યારે એ બાળકને ડ્રાઇવિંગ માટેનું લાયસન્સ મળે ને, વાસ્તવમાં તો તમારે ત્યારે મા બાપની મંજૂરીને ફરજિયાત બનાવવી જોઈએ. કેમ? એ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવશે, પછી ગાડી હંકારશે અને આપણી પાસે કેટલાય એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ પૂરપાટ ઝડપે ગાડી હંકારવામાં આવતી હોય અને રસ્તામાં જે લોકો આવે એમને કચડી નાખવામાં આવતા હોય. જ્યારે ગાડી લઈને નીકળે છે, તમારું એ બાળક જ્યારે ગાડી લઈને નીકળે છે તો રસ્તામાં જેટલા પણ લોકો ઊભા છે તમામનો જીવ એ જોખમમાં મૂકે છે. તો ત્યાં આગળ એની જવાબદારી વધી નથી જતી? લગ્ન જ્યારે કરે છે ને ત્યારે એ જીવન સાથે સંકળાયેલી બાબત છે, પણ કોના જીવન સાથે? એનું પોતાનું જીવન છે અને સામેવાળા પાત્રનું જીવન છે અને 2-4 ઘરના સભ્યોનું એ જીવન છે, એનાથી વધારે કોઈ નથી. અહીં આગળ તમે મંજૂરીને ફરજિયાત બનાવવા માંગો છો, પણ જ્યારે એ ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જાય છે કે જે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા બાદ જ્યારે ગાડી હંકારશે ત્યારે રસ્તા ઉપર ઊભેલા, ચાલતા, ગાડી હંકારતા સેંકડો, હજારો, લાખો લોકોનું જીવન એ જોખમમાં મૂકવાનું છે. એ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવતી વખતે તમે મા બાપની મંજૂરીને ફરજિયાત નથી બનાવતા. આ તો સ્વાર્થી સ્વભાવ થયો કહેવાય ને, કે આપણા જીવનની જ્યારે વાત આવે ત્યારે આપણે મા બાપની મંજૂરીને ફરજિયાત બનાવીશું, અન્યનું જીવન આપણું બાળક ભલે ને જોખમમાં મૂકે ત્યાં આગળ આપણી મંજૂરી ફરજિયાત આપણે નહીં બનાવીએ. આ તો સ્વાર્થી સ્વભાવ કહેવાય ને. 18 વર્ષની ઉંમરે એને મતદાનનો અધિકાર મળી જાય, એ અલગ અલગ ચૂંટણીઓમાં મતદાન કરી શકે, કેવી વાત કહેવાય કે ત્યાં આગળ તમારે મા બાપની મંજૂરી નથી લેવાની. વોટર આઈડી કાર્ડ કઢાવતી વખતે તમારે મા બાપની મંજૂરી નથી લેવાની. પછી તમને જે અધિકાર મળશે, એ વોટર આઈડી કાર્ડથી તમને જે અધિકાર મળશે એનાથી શું થશે કે તમે આ દેશના પ્રધાનમંત્રી નક્કી કરી શકશો, આ રાજ્યના મુખ્યમંત્રી તમે નક્કી કરી શકશો, તમારી પંચાયતના સભ્યોને તમે પસંદ કરી શકશો કે જે લોકો આ વ્યવસ્થા સંભાળે છે. મતલબ કે આપણે એવું માનવું ને કે આપણું બાળક એ નક્કી કરવા માટે સક્ષમ છે કે આપણી વ્યવસ્થા ચલાવનારા લોકો કોણ હોય, આપણા પ્રધાનમંત્રી કોણ હોય, આપણા મુખ્યમંત્રી કોણ હોય, આપણા સરપંચ કોણ હોય, પણ એ જ બાળક એ નક્કી કરવા માટે સક્ષમ નથી કે એનો જીવન સાથી કોણ હોય. આપણે વાત તો આ જ રજૂ કરી રહ્યા છીએ ને. મતદાનના અધિકારથી પણ આગળ વિચારીએ કે જ્યારે 21 વર્ષનું એ બાળક થાય છે તો એ પંચાયતની ચૂંટણી લડી શકે છે, નગરપાલિકાની ચૂંટણી લડી શકે છે અને આવી ચૂંટણી લડીને એ જે તે વિસ્તારના લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે છે, એમનો અવાજ ઉઠાવી શકે છે. 25 વર્ષનું થઈ જાય તો વિધાનસભાની ચૂંટણી લડી શકે છે, લોકસભાની ચૂંટણી લડી શકે છે અને એની મદદથી ઇવેન્ચ્યુઅલી એ પ્રાઇમ મિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર પણ બની શકે છે અને પછી દેશ આખાનું કે રાજ્ય આખાનું પ્રતિનિધિત્વ એ કરી શકે છે. મતલબ કે એ બીજા લોકોનું પ્રતિનિધિત્વ કરવાને કાબિલ છે એવું આપણે માનીએ છીએ, લોકોનો અવાજ ઉઠાવવાને કાબિલ છે એવું આપણે માનીએ છીએ, પણ એ પોતાનો જ અવાજ ઉઠાવવાને કાબિલ નથી એવું આપણે માનીએ છીએ કે જ્યારે લગ્ન માટે આપણે મા બાપની મંજૂરીને ફરજિયાત બનાવી રહ્યા છીએ.
જો આવી અયોગ્ય એવી વ્યક્તિ પ્રધાનમંત્રી બની જાય છે કે મુખ્યમંત્રી બની જાય છે કે સાદી સરપંચ પણ કેમ નથી બની જતી, તો વિચારો કે એના અયોગ્ય નિર્ણયથી કેટલા લોકોના જીવનને અસર કરશે. તો ત્યાં તો જવાબદારીનું તત્વ વધી જાય ને. તો આવા કિસ્સામાં તમારા મા બાપની મંજૂરીને ફરજિયાત બનાવવી જોઈએ. ત્યાં તમે નથી બનાવતા. અને લગ્ન જેવી બાબત કે જેમાં એનો એ જે નિર્ણય છે એની અસર અમુક જ લોકોના જીવનને પડવાની છે, ત્યાં આગળ તમે મા બાપની મંજૂરી ફરજિયાત બનાવી રહ્યા છો. આ કઈ રીતે તાર્કિક છે? I fail to understand the logic behind such a provision. I totally fail to understand that logic. લોજિક હોય તો સમજાય ને, નથી. એટલે આપણે સમજવું જોઈએ કે આ નિયમો ઘડવા ખાતર ઘડી નાખવામાં આવે એમ ન હોય. આની અસર વ્યાપક રીતે આપણી ઉપર પડી રહી છે, તો એમાં આપણે થોડીક સાવધાની રાખવાની હોય. હું માનું છું કે નિયમો આ રીતે યોગ્ય ન ગણાય તે ન જ ગણાય. વારંવાર એ મુદ્દો ઉઠાવવામાં આવે છે કે ઘણા બધા સામાજિક સંગઠનોએ આ અંગેની રજૂઆત કરી છે. ગુજરાતના મોટાભાગના લોકો ઈચ્છે છે કે આવા નિયમો હોવા જોઈએ. મને સવાલ પૂછવાની ઈચ્છા થાય કે મોટાભાગના લોકો એટલે કયા લોકો? સરકારે એવો તો કયો સર્વે કરાવ્યો છે કે જેના આધાર ઉપર એ કહી રહી છે કે ગુજરાતના મોટાભાગના લોકો આવા નિયમોની તરફેણમાં છે? જો એવો કોઈ સર્વે થયો હોય તો એના આંકડા પણ અમને બતાવો. બસ એવું કહી દેવું કે મોટાભાગના લોકો આ ઈચ્છે છે એમ કરીને તમારા નિયમોને વૈધતા મળી જાય છે, એ વેલિડ બની જાય છે? ના. હું તો કહીશ કે આપણે બધા એમએલએસ પણ આ નિયમોના પક્ષમાં કેમ ના હોય. એનાથી પણ આપણે એવું ના માની લેવાય કે ગુજરાતની સમસ્ત પ્રજા એના તરફેણમાં છે. આદર્શ રીતે તો થવું એ જોઈએ. સાચી લોકશાહી શાને કહેવાય કે જો આવા નિયમો ને આપણા એમએલએસ સમર્થન કરતા હોય તો એમએલએસે પહેલા મત વિસ્તારમાં જવું જોઈએ અને મતદાતાઓ સાથે સંવાદ કરવો જોઈએ કે હું શું કરું, તમારો પ્રતિનિધિ છું, હું વિધાનસભામાં શું કરું, આ નિયમોના તરફેણમાં બોલું કે એની વિરુદ્ધમાં બોલું. જોવું જોઈએ કે મોટાભાગના એના મત વિસ્તારના મતદાતાઓ શું ઈચ્છે છે, એના આધાર ઉપર એને વિધાનસભામાં રજૂઆત કરવાની હોય. મને તો ખબર નથી કે મારા મત વિસ્તારના એમએલએ મને આ વિશે કંઈ પૂછવા આવ્યા હોય તો. આની કોઈ ચર્ચા મેં મારા મત વિસ્તારમાં તો જોઈ નથી. આપના મત વિસ્તારમાં થઈ હોય તો આપ કહેજો. આ સાચી લોકશાહી કહેવાય. તમે 5 વર્ષે એમને એક વખત મત આપી દીધો, એ ચૂંટાઈ ગયા, પછી 5 વર્ષ સુધી તમારા માટે શું સારું છે એ એકલા હાથે નક્કી ન કરી શકે. અથવા તો એ જે રજૂઆત કરે છે એમાં તમારી મુખ સહમતિ છે જ એવું માની ના લેવાય. એમણે કોઈ પણ મુદ્દે વિધાનસભામાં રજૂઆત કરવી હોય તો એમણે સતત મતદારોના સંપર્કમાં રહીને એમની સાથે સંવાદ કરતા રહીને વિધાનસભામાં કોઈ પણ વાત રજૂ કરવી જોઈએ. બસ તમે કહી દો કે મને તો ચૂંટણીમાં આટલા મત મળ્યા હતા, લોકોએ મને ચૂંટ્યો છે, એટલે તો હવે હું એમનો પ્રતિનિધિ થયો, હું એમના માટે ત્યાં આગળ બોલી શકું, જે ઈચ્છા થાય બોલી શકું. એમ ના હોય, એમ જરાય ના હોય. દરેક મુદ્દે તમારે મતદાતાઓ સાથે સંવાદ કરવાનો જ હોય. જે બાબત મને અહીંયા આગળ દેખાતી નથી, અહીંયા જ કેમ મોટાભાગના નિયમો કે કાયદાઓના સંદર્ભમાં નથી દેખાતી હોતી. જે તે વખતે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટના સંદર્ભમાં ગુજરાત રાજ્યની વિધાનસભાએ એક રેઝોલ્યુશન પારિત કર્યું હતું કે ગુજરાત રાજ્ય એનું સમર્થન કરે છે. ત્યારે પણ મેં સવાલ કર્યો હતો કે આખું ગુજરાત રાજ્ય એ કાયદાનું સમર્થન કરે છે એવું તમે કઈ રીતે કહી શકો? અને કહો, ના પણ નથી. પણ એ કહેતા પહેલા તમે તમારા મત વિસ્તારની અંદર જઈને મતદાતાઓને પૂછો કે શું તમે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટના સમર્થનમાં છો? એના આધાર ઉપર જે તે એમએલએ વિધાનસભામાં રેઝોલ્યુશન ઉપર વોટિંગ કરવાનું હોય. આ તો તમે કર્યું નથી. તો શું સાચું લોકતંત્ર કહેવાય? સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટની વાત નીકળી છે તો એના સંદર્ભમાં પણ મારે આ નિયમોની વાત કરવી જોઈએ. હું કહીશ કે બંધારણના ઘડવૈયાઓ ખૂબ મહાન હતા. એમણે બંધારણ એમને નથી ઘડી નાખ્યું, એમાં સ્પષ્ટતાઓ મૂકી છે. આજે જ ગુજરાત વિદ્યાપીઠની અંદર એક કાર્યક્રમ દરમિયાન મેં કહ્યું કે અમુક બીજા રાજ્યના પણ છોકરાઓ ત્યાં આગળ આવેલા હતા કે જે લોકો ગુજરાતી નહોતા જાણતા અને છતાં પણ એમને ત્યાં આગળ પ્રવેશ આપવામાં આવેલો હતો. ત્યાં આગળ મેં એમને જણાવ્યું કે તમે ભાષા નથી જાણતા, તમારી ભાષા અલગ છે, છતાં પણ તમને અહીં આગળ કોઈ પ્રવેશ આપતા રોકી શકતું નથી, કારણ કે ભારતના બંધારણના અનુચ્છેદ 29માં સ્પષ્ટપણે લખેલું છે કે ફક્ત રિલિજન, રેસ, કાસ્ટ, લેંગ્વેજ, ધર્મ, વંશ, જાતિ, ભાષા, ફક્ત આના આધાર પર શૈક્ષણિક સંસ્થાનમાં કોઈને પ્રવેશ લેતા ભારતના નાગરિકને રોકી ન શકાય. બરાબર છે? તો કેટલું પ્રિસિઝન છે અહીંયા આગળ. એમણે સ્પષ્ટપણે 4 કારણો ત્યાં આગળ આપ્યા છે: રિલિજન, રેસ, કાસ્ટ, લેંગ્વેજ. આ હોવું જોઈએ, નહીં તો કાયદાનો ગમે તેના અપશનામ અર્થ લોકો કાઢતા રહે. સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ જ્યારે ઘડાયો ને તો સરકાર વારંવાર એ કહેતી રહી
કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનની અંદર અમુક ચોક્કસ ધર્મના લોકો કે જે ત્યાં લઘુમતીમાં છે એમની સાથે ધર્મના નામ પર પ્રતાડના થાય છે, અત્યાચાર થાય છે, તો આપણે એમના માટે કાયદો ઘડી રહ્યા છીએ. પણ જ્યારે કાયદો ઘડાયો ત્યારે આપણે જોઈએ છે કે એના ડ્રાફ્ટિંગમાં બહુ ભૂલો હતી. એ કાયદામાં કોઈ પણ જગ્યાએ સ્પષ્ટતા નહોતી કરાયેલી કે જે ધાર્મિક પ્રતાડનાનો ભોગ બન્યા હોય એમને જ આ કાયદા હેઠળ સુરક્ષા આપવામાં આવશે. ફક્ત એટલું લખ્યું હતું કે પેલા 3 દેશમાંથી પેલા 6 ધર્મના લોકો જો આવશે તો આપણે એમને ગેરકાયદેસર સ્થળાંતરિત વ્યક્તિઓ નહીં માનીએ અને એમના માટે નાગરિકતાની વ્યવસ્થા કરી આપીશું. તો આવા તો કોઈ પણ વ્યક્તિઓ દેશોમાંથી આવેલા હોઈ શકે. ધાર્મિક અત્યાચારનો ભોગ બનેલા વ્યક્તિઓ જ આવશે એવું કોણે કહ્યું? બરાબર. તો સરકારે જાહેરાત એવી કરી હતી કે ધાર્મિક પ્રતાડનાનો જે લોકો ભોગ બને છે અમે એના માટે આ વ્યવસ્થા કરી રહ્યા છીએ, પણ તમે કાયદાની અંદર તો સ્પષ્ટતા કરી નહોતી કે જેથી ધાર્મિક પ્રતાડનાનો ભોગ ન બન્યા હોય એવા લોકો પણ આ કાયદાની મદદથી ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી લે. ત્યારે આપણે શું કરીશું? અત્યારના નિયમો વિશે પણ મારે એ જ કહેવું પડે કે તમે કહેવાય માંગો છો કે છોકરીને ફૂસલાવવામાં આવતી હોય છે એટલા માટે આવા નિયમો ઘડવા જરૂરી છે. ચલો, એ વાત સાચી પણ હોઈ શકે. મુદ્દે વાત એ છે તો તમે નિયમોમાં સ્પષ્ટતા કેમ નથી કરતા? નિયમોમાં સ્પષ્ટતા કેમ નથી કરતા? અને જો નથી કરતા તો એનો મતલબ એ થાય કે જે લોકો યોગ્ય રીતે પ્રેમ લગ્ન કરવા ઈચ્છે છે કે જ્યાં જ્ઞાતિએ બાધા છે, મુખ્યત્વે જ્ઞાતિ જ આપણા સમાજમાં બાધા હોય છે, તો એ હવે નહીં કરી શકે. કારણ કે તમે સીધી અને આડકતરી રીતે માતા પિતાની સહમતીને અહીંયા આગળ ફરજિયાત બનાવી રહ્યા છો. આ ન હોવું જોઈએ. કાનૂની દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, નૈતિકતાની દ્રષ્ટિએ, દરેક દ્રષ્ટિએ આ નિયમોને હું ખોટા માનીશ. ગઈકાલે એક સરસ મજાની શોર્ટ ફિલ્મ મેં જોઈ યુટ્યુબ ઉપર. નામ છે એનું બેન્ડ બાજા બિટિયા. ગિરિરાજ રાવ બહુ સારા એક્ટર છે. એમની આ એક શોર્ટ ફિલ્મ છે, લગભગ 3.5 મિનિટની. બતાવવામાં આવ્યું છે કે એ બેન્ડ બાજા લઈને નીકળે છે અને એમની દીકરીના સાસરે જાય છે. એમની દીકરી કે જેના ઉપર એના સાસરિયા ત્રાસ ગુજારતા હોય છે એ જાય છે ત્યાં આગળ અને એમની દીકરીને બેન્ડ બાજા સાથે પાછા લઈ આવે છે. બહુ સરસ મેસેજ છે. આપ એ શોર્ટ ફિલ્મને જોજો. આપણે જાણીએ છીએ કે છોકરીઓ સાથે શું થતું હોય છે, આવું થતું હોય છે. અને આવું મોટાભાગે એ કિસ્સામાં વધારે થતું હોય છે કે જ્યાં આગળ એરેન્જડ મેરેજીસ કરાવવામાં આવ્યા છે, જ્ઞાતિની અંદર જ લગ્ન કરાવવામાં આવ્યા છે. આવી બાબતોમાં કેટલા મા બાપ સ્ટેન્ડ લે છે? આ શોર્ટ ફિલ્મનો એ સંદેશ છે કે મા બાપ સ્ટેન્ડ લેતા થાય. તમારી છોકરી જ્ઞાતિમાં જ પરણાવેલી છે, જો એના ઉપર સાસરિયા ત્રાસ ગુજારતા હોય, એનો પતિ એની સાથે મારઝૂડ કરતો હોય તો મૂક પ્રેક્ષક ન બની રહો, ચલાવી ન લો. બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે એને પાછી લઈ આવો. જેમ વાજતે ગાજતે એને મોકલી હતી એમ જ વાજતે ગાજતે એને પાછી લઈ આવો. મને કહો કે આપણા સમાજમાં કેટલા મા બાપ આવા મુદ્દાઓમાં સ્ટેન્ડ લે છે? નથી લેતા. એનું નસીબ. આપણે તો એને મોકલી દીધી, હવે આપણે શું કરી લઈએ? આવો એટીટ્યુડ હોય છે મા બાપનો. છેવટની વાત એટલી છે કે સમાજ નથી છૂટતો લોકોથી. સમાજને કંઈક વાંધો પડે, સમાજ તમને કાઢી ન મૂકે, એના માટે તમે ગમે તે વસ્તુ ચલાવી લેવા માટે તૈયાર થઈ જાઓ છો. આવી બાબતોમાં સ્ટેન્ડ લો ને. નથી લેતા. એટલે જ આ શોર્ટ ફિલ્મની મદદથી લોકો એક સંદેશ આપવા માંગે છે. હું કહીશ કે આવી બાબતોમાં આપણે ઇનિશિયેટિવ્સ લેતા શીખીએ, ખોટું છે ને ખોટું કહેતા શીખીએ, ચલાવી ન લઈએ. જ્યાં નથી ચલાવવાનું ત્યાં ન ચલાવીએ, એની સામે બોલીએ. અને જ્યાં આગળ પ્રેમને દબાવવાની વાત હોય, પ્રેમની હત્યા કરવાની વાત હોય, એવા કાયદાઓ, એવા નિયમોને જરાય સમર્થન ન આપીએ. એને ન હોવું જોઈએ સમર્થન, તો ન જ હોવું જોઈએ. પણ કમનસીબે આવા નિયમો ડ્રાફ્ટ પણ થઈ જાય છે અને હું જોઉં છું કે ઇવન એમએલએઝ પણ આના વિશે જે પોતાની રજૂઆત કરી રહ્યા છે એ રજૂઆતની અંદર પણ બસ લાગણીમાં તાણી જવાની વાત હોય કે દીકરીઓ સાથે આમ થાય ને તેમ થાય. હા, થાય છે. જો એવા પ્રસંગો બનતા હોય તો હશે જ, આપણે ના નથી પાડતા. પણ જો એમને ફોસલાવવામાં આવી હોય, ખોટી રીતે એમની સાથે લગ્ન કરવામાં આવ્યા હોય, તો આવી રીતે લગ્ન કરનારની સામે તમે શિક્ષાત્મક પગલાં લો ને. એના માટે કડક કાયદો બનાવો ને કે એને કડકમાં કડક સજા થાય. આવું તમે કેમ નથી કરતા? અને તમે નિયમો એ રીતે ઘડો કે જ્યાં આગળ આવા પ્રસંગોને રોકવામાં તો વાસ્તવમાં તમે અસમર્થ સાબિત થવાના છો. વાસ્તવમાં થવાનું એ છે કે જે સાચો પ્રેમ હશે એનું ગળું દબાવવાની કોશિશ થશે, જે આપ પણ સુપેરે જાણો છો. છતાં પણ આવા નિયમો ઘડાઈ રહ્યા છે. દુઃખની વાત છે, પણ આપણે આપણા તરફથી પ્રયત્ન કરી શકીએ કે આ નિયમોના સંદર્ભમાં તાર્કિક દલીલો સાથેનો વિરોધ કરી
અને 30 દિવસનો જે સમય આપણને આપવામાં આવ્યો છે કે આ દરમિયાનમાં આપણે આપણા સૂચનો રજૂ કરી શકીએ. સૂચનો કેવા હોઈ શકે એની પણ આપણે એક અલગ ગોષ્ઠીમાં વાત કરીશું. આપણે ભેગા મળીને આના સંદર્ભમાં સૂચનો આપીએ કે જેથી સરકાર ઉપર દબાણ વધે અને આ નિયમોને બદલવામાં આવે. બસ એ જ છૂટાછવાયા અમુક પ્રસંગોને લઈને તમે એક જનરલ ઓપિનિયન બનાવી દો. સમાજમાં બધે જ આવું થાય છે એવું કહીને નિયમો ઘડી નાખો એમ ન ચાલે. સામાન્ય રીતે સમાજમાં જે થતું હોય એના આધાર ઉપર નિયમો ઘડાય. અમુક અપવાદરૂપ પ્રસંગોને ધ્યાનમાં રાખીને નિયમો ન ઘડાય. આશા રાખું કે વાતો આપને સમજાઈ હશે. આપના વિષય ઉપર જે અભિપ્રાય હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આવી ગોષ્ઠીઓ કરતા રહેવું ખૂબ જરૂરી છે. સામાજિક મુદ્દાઓ કે જે ઘનિષ્ઠ રીતે આપણા કાનૂની મુદ્દાઓ સાથે જોડાયેલા છે અને કાનૂની મુદ્દાઓ કે જેનો સીધો સંબંધ આપણી સામાજિક સ્થિતિ સાથે છે એના ઉપર આપણે બહુ નિયમિત રૂપથી બહેસ કરતા રહીએ જરૂરી છે. અને આ આવી જ એક ગોષ્ઠી છે. આપણે નહીં રોકાઈએ. આવનારા સમયમાં આવી ગોષ્ઠીઓ કરતા રહીશું. તો આની સાથે એપિસોડને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આપના જે કોઈ પણ વિચાર હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.